જોયું ને, અમે આવી રીતે બધી જ મીઠાઈમાં આવી રીતે સાફ સફાઈ કરીને પછી જ અમે મીઠાઈ બનાવીએ છીએ. નમસ્કાર, હેવીઝ ફૂડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે ડ્રાયફ્રૂટ ખજૂર ચીક્કી લઈને આવ્યો છું. અમે તે કેવી રીતે બનાવીએ છીએ અને એની અંદર કેવું મટીરિયલ, કેવી વસ્તુ વાપરીએ છીએ, ચાલો હું તમને એની એક ઝલક બતાવું. ખજૂરને એકદમ બારીકાઈથી ચેક કરવામાં આવે છે. ખજૂર નહીં પણ બધી પ્રોડક્ટને બારીકાઈથી ચેક કરવામાં આવે છે. આ તમે જોઈ શકો છો, અહીંયા નીચે જે કાંઈ કચરું છે એ અમારા તરફથી બહાર કાઢી લેવામાં આવે છે. કોઈ પણ ડાઘી વગરના એકદમ ચોખ્ખા કાજુ છે, પ્રીમિયમ કાજુ. મિત્રો તમે જોઈ શકો છો, આ એકદમ ફ્રેશ બદામ છે, વગર ટચ એટલે કે ડાઘી વગરની બદામ વાપરવામાં આવે છે. એકદમ ફ્રેશ માલ વાપરવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. જોયું ને, અમે આવી રીતે બધી જ મીઠાઈમાં આવી રીતે સાફ સફાઈ કરીને પછી જ અમે મીઠાઈ બનાવીએ છીએ. ક્યારેક કોઈ પણ વસ્તુથી ડાયરેક્ટ અમે મીઠાઈ નથી બનાવતા. ખજૂર હોય, કાજુ હોય કે બદામ હોય, બધી જ વસ્તુ ચેક કરીને જ મીઠાઈ બનાવીએ છીએ. તમે એનું આ રિઝલ્ટ જુઓ. આજે ખજૂર ચીક્કી છે એ બનીને એકદમ રેડી તૈયાર થઈ ગઈ છે અને આની અંદર ભરપૂર માત્રામાં તમે ડ્રાયફ્રૂટ જોઈ શકો છો. આ જે ડ્રાયફ્રૂટ ચીક્કી છે આમની અંદર કાજુ, બદામ, પિસ્તાની કતરી, મધ અને ખજૂરનો ઉપયોગ કરવામાં આવેલો છે. તમે આ ડ્રાયફ્રૂટ ખજૂર ચીક્કીનો ઓર્ડર કરવા માંગતા હો તો આજે જ નીચે આપેલા નંબર પર તમે ફોન કરી અને તમારો ઓર્ડર બુક કરાવી દેજો. આ ડ્રાયફ્રૂટ ચીક્કી જે છે એ તમને રક્ષાબંધન, સાતમ આઠમ અને દિવાળી પર પણ મળી રહે. જ્યારે પણ જોઈએ એડવાન્સ તમે બુકિંગ કરાવીને ઓર્ડર તમારો નોંધાવી દેજો. તમારા ઓર્ડર મુજબ અમે તમને ફ્રેશ માલ બનાવીને આપીશું. દિવાળી પર તમારે જો કોર્પોરેટ કોઈ પણ ઓર્ડર હોય તો તેના માટે પણ કોન્ટેક્ટ કરજો. કોર્પોરેટ ઓર્ડરમાં પણ અમે તમને કામ કરીને આપીશું.